ઉપલેટા તાલુકાના મજેઠી ગામના ખેડૂતો પરેશાન। મજેઠી ગામના 10 જેટલા ખેડૂતોના ખેતર તરફ જવાના વોકળા પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતોએ દેશી તુક્કો અજમાવ્યો છે। ખેડૂતોએ પોતાની કોઠાસૂઝ પ્રમાણે તાર બાંધી લિફ્ટ બનાવી છે અને આ લિફ્ટથી તેઓ પોતાના ખેતર તરફ જઈ રહ્યા છે। ભાદર નદી પર ચેકડેમ બનાવતા નદીનું પાણી ઓવરફ્લો થઈ ખેતરો તરફ જતા વોકળા પર ભરાઈ ગયું છે, જેના કારણે ખેડૂતોને પોતાના ખેતરોમાં જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ખેડૂતોની માંગ છે કે પુલ બનાવવામાં આવે। તેમણે આ અંગે ગામના સરપંચને પણ ફરિયાદ કરી છે। ચેકડેમના પાણી ખેતરોના રસ્તા પર ફરી વળ્યા છે, જે અંગે ગ્રામ પંચાયત તરફથી પણ તંત્રને રજૂઆત કરવામાં આવી છે। તેમ છતાં તંત્ર જાણે કે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। હવે આમાં ઓલો ભાટો થયો ગણોને માર્ગે ત્યાંથી અહીંયા પાણીની સમસ્યા વધી 15 થી 20 ફૂટ પાણી છે, એને હિસાબે અમારે આ લીપમાં જવું પડે ને જાવડો આવવો કરવો પડે। ખેતર માટે બિયારણ છે, ખાતર છે, તે લઈ જવા માટે શું સમસ્યા? એ બધી સમસ્યા છે કે બધું એની માથે લીપ માથે જ લઈ આવવું પડે છે। તમને ભય નથી લાગતો? ભય લાગવામાં પૂરેપૂરો છે। એકવાર મારો છોકરો પડ્યો તો પગ ભાંગી ગયો, માંડ હાજો થયો ને પાછો જો પડે ને પાણીમાં પડ્યો તો મરી જાય। દાખલા તરીકે મજૂરીને પણ લઈને જવું હોય તો મજૂરો આવે ખરા? મજૂર આવતા જ નથી। મજૂર આવીને પાછા વયા જાય લીપ જોઈને, લીપમાં કોઈ બેસતું નથી। કોઈને રજૂઆત કરી ખરા? બધે રજૂઆત કરી લીધી છે, ધારાસભ્ય, સંસદ સભ્ય, સરપંચ બધીને રજૂઆત કરેલ છે। શું માંગ છે અમારી માંગ બસ અમારે રસ્તો કરી દો। 10 ખેડૂત છે અહીંયા અમારે આગળ મજેઠી ગામમાં ડેમ બાંધેલો છે ભાદર નદી ઉપર। એ નદીના પાણીનો ઠેલ અહીં 15 થી 20 ફૂટ આવી જાય, એને હિસાબે અમારો રસ્તો પાણીમાં બુડમાં વહી જાય છે। રસ્તા બુડી જવાથી આ લીપનો ઉપયોગ કરીને તમામ વસ્તુ આ લીપ દ્વારા લઈ આવવાની અને લઈ જવાની। માણસો, દવા, ખાતર, બિયારણ, પછી ખેતી માટેના જે જરૂરી ઓજાર છે એ અહીંથી ઓલા કાંઠે જઈ શકતા નથી, કોઈ સાધને જઈ શકતું નથી। જણસી તૈયાર થઈ જાય તો એ જણસી આની ઉપર જ લઈ આવવાની, બાકી તો અહીં કોઈ બીજો રસ્તો છે ને વૈકલ્પિક રસ્તો, આ જ રસ્તેથી બધું લઈ આવવાનું અને ત્યાં કોઈ સાધન તો જતું નથી। આ બાબતની રજૂઆત કરેલી? આ બાબતની રજૂઆત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સરપંચ દ્વારા રજૂઆત કરેલી છે। ધારાસભ્ય, સાંસદ સભ્ય બધાને રજૂઆત કરેલી છે। અમારે મજેઠી ગામના ભાદર કાંઠે એક નરિયાનું હોકરું આડું ઊંડું આવે અને એની આગળ 10 ખેડૂને જવા આવવામાં એવી તકલીફ છે। અમારે ભાદરનો કોઝવે ચેકડેમ બંધાણા પછી એની અંદર પાણીનો વધારે પ્રવાહ રહે છે, એટલે ખેડૂતને બહુ પારાવાર તકલીફ થાય છે જવા આવવામાં। એટલે ખેડૂતને જવામાં જો સરકાર તરફથી પુલ બાંધવામાં આવે તો 10 ખેડૂત છે એને ફાયદો થઈ જાય। અને 2-3 જગ્યાએ લેખિત અમે આપેલ છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય શ્રી, આપણા સાંસદ શ્રીને બધીને લેખિત પણ આપ્યું છે। એટલે આ ખેડૂતને ઘણા વર્ષે આ ચેકડેમ બાંધ્યા પછી ઘણી નુકસાન છે, હાલવામાં જવા આવવામાં તકલીફ વધારે છે। તો એમને સરકારશ્રી તરફથી એમને કોઝવે કરવામાં આવે તો ઘણું સારું થઈ જાય।